हेलो स्टूडेंट्स, आज આપણે ડિસ્કસ કરીશું પલ્મોનરી ફંક્શન ટેસ્ટ વિશે. ઇન્ટ્રોડક્શન. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ ઓર અ લંગ ફંક્શન ટેસ્ટ LFT પણ કહેવાય એને. સો પલ્મોનરી ફંક્શન ટેસ્ટ આર ડન યુઝિંગ અ સ્પાયરોમીટર that measure the amount of air a patient can move in and out and how fast he or she can process it. So mainly the pulmonary function test જે છે એ ટોટલ લંગ વોલ્યુમ કેપેસિટી જે છે એ કેટલી છે એને ચેક કરવા માટે કરવામાં આવે છે કે લંગ જે છે એની કેપેસિટી કેવી છે, કેટલા અમાઉન્ટમાં જે O2 છે એને ઇનહાલ કરે છે અને CO2 એક્ઝાલ કરે છે એ ચેક કરવા માટે મેઇનલી આપણે PFT ટેસ્ટ જે છે એ કરતા હોઈએ. The patient breathes into a mouthpiece and performs several breathing maneuvers that are explained by the technician performing the test. So here in the pulmonary function test mainly one instrument is used. So it is known as a spirometer. તો આ જે સ્પાયરોમીટર જે છે એનું જે માઉથ પીસ જે છે તો એને બિફોર ધ પ્રોસિજર એને સારી રીતે એવું મૂકવાનું હોય એન્ડ એની જે પ્રેક્ટિસ જે છે કે કેવી રીતે એને મૂકીશું એ જે ટેકનિશિયન હોય રેસ્પિરેટરી ટેકનિશિયન એને સારી રીતે એક્સપ્લેન કરે. બાય મેઝરિંગ ધ પેશન્ટ એર ફ્લો and comparing the result with predicting value for each patient like height, weight, age, gender and valuable information can be obtained concerning whether the patient has mild, moderate or severe obstructive or restrictive lung disease. So mainly the pulmonary function test આપણે શેના માટે કરતા હોઈએ તો લંગ રિલેટેડ સિવિયર છે, ક્રોનિક છે, મોડરેટ છે, કેવી પ્રકારની ડિસીઝ કન્ડિશન જે છે એને ચેક કરવા માટે, ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે મેઇનલી કરતા હોઈએ. અબનોર્મલ ફાઇન્ડિંગ્સ: પલ્મોનરી ફાઇબ્રોસિસ, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ, ટ્યુમર, ચેસ્ટ વોલ ટ્રોમા, એમ્ફાઇસેમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ, અસ્થમા, ઇન્હાલન્ટ ન્યુમોનાઇટિસ, પોસ્ટ ન્યુમોનેક્ટોમી, બ્રોન્કિએક્ટાઇટિસ, એરવે ઇન્ફેક્શન, ન્યુમોનિયા, neuromuscular disease and hypersensitivity bronchospasm. So see, these all the disease condition already આપણે રેસ્પિરેટરી કન્ડિશનની અંદર ભણી ચૂક્યા છીએ. એમ્ફાઇસેમા છે, એમ્ફાઇમા, દેન અસ્થમા, ધીસ ઓલ ધ disease condition already we learn. Okay, so this is the instrument. It is known as a spirometer. Okay, so apart from that there are some test જે આપણે મેઇનલી કરતા હોઈએ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ માટે. તો ફર્સ્ટ છે સ્પાયરોમેટ્રી જે આપણે જોયું, લંગ વોલ્યુમ ડિટર્મિનેશન સેકન્ડ, દેન ડિફ્યુઝન કેપેસિટી ઓફ ધી લંગ ફોર કાર્બન મોનોક્સાઇડ, અસેસમેન્ટ ઓફ રેસ્પિરેટરી મસલ સ્ટ્રેન્થ, પલ્સ ઓક્સિમેટ્રી, ઓલરેડી પલ્સ ઓક્સિમેટ્રી આપણે SpO2 જે કહીએ છીએ એ, દેન મિથેગોલાઇન ચેલેન્જ ટેસ્ટિંગ, 6 મિનિટ વોટ ટેસ્ટ, કાર્ડિયોપલ્મોનરી સ્ટ્રેસ ટેસ્ટિંગ એન્ડ આર્ટેરિયલ બ્લડ ગેસીસ ઓર બ્લડ ગેસ એનાલાઇસિસ. આટલા ટેસ્ટ આપણે મેઇનલી કરતા હોઈએ. નેક્સ્ટ ક્લાયન્ટ પ્રિપરેશન. ફર્સ્ટ કે આપણે જ્યારે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરીએ એ વખતે સ્પાયરોમીટર યુઝ કરવાનું છે. કેવી રીતે આપણે યુઝ કરીશું, ક્લાયન્ટને પ્રિપરેશન શું છે. ફર્સ્ટ એક્સપ્લેન ધ ટેસ્ટ ટુ ધ ક્લાયન્ટ. આપણે જે બી ટેસ્ટ કરવાના છીએ એ આપણે ક્લાયન્ટને એક્સપ્લેન કરીશું. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ દેટ કોર્પોરેશન ઇઝ નેસેસરી ટુ ઓબ્ટેન એક્યુરેટ રિઝલ્ટ. સો વી હેવ ટુ ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ રિલેટેડ ટુ ટેસ્ટ. Then instruct the client not to be used bronchodilator or smoke for 6 hours at least after this test. So and also we have to inform that do not use any bronchodilator drug or smoke after this procedure. Tell the client to withhold the use a small meter dose inhaler. So meter dose inhaler જે છે એ પ્રોસિજર કરતા હોઈએ એ વખતે જોડે રાખવા માટે આપણે
કહેવાનું. measure and record the client height weight before this study to determine the predicts વેલ્યુને પ્રિડિક્ટ કરવા માટે બિફોર ધીસ પ્રોસિજર હાઇટ એન્ડ વેઇટ જે છે એને પણ રેકોર્ડ કરવાનું. લિસ્ટ ઓન ધ લેબોરેટરી સ્લીપ ઇફ ધ ક્લાયન્ટ ઇઝ ટેકિંગ એની મેડિકેશન. ઇફ ક્લાયન્ટ જે મેડિકેશન કોઈ પણ પ્રકારની લેતો હોય તો એને આપણે પહેલાં લખી દેવાનું, લિસ્ટ બનાવી દેવાનું. પ્રોસિજર સ્પાયરોમેટ્રી એન્ડ એરફ્લો રેટ. ધ unsedated client is taken to the pulmonary function laboratory. then so mainly this test આપણે લેબોરેટરીની અંદર કરતા હોઈએ પલ્મોનરી ફંક્શન લેબોરેટરીમાં. the client breathes through a sterile mouthpiece and into a spirometer to measure and record desired value. the client is asked to inhale as deeply as possible. so first આપણે જે સ્ટરાઇલ માઉથપીસ જે છે એ પેશન્ટને આપવાનું એન્ડ ધેન સારી રીતે ફિક્સ કરી દેવાનું. એન્ડ ધેન આપણે ક્લાયન્ટને કહેવાનું કે ઇન્હાલ કરે એટલે કે શ્વાસ લે ડીપલી જેટલું પોસિબલ હોય એટલું. ધીસ ઇઝ રિપીટેડ સેવરલ ટાઈમ એન્ડ ધીસ પ્રોસિજર that the client have to repeated several time and two based calculation are used, two based test are used to for a calculation. This test may be repeated with bronchodilator if the client value are deficient. okay, then from this the machine computer FVC FEV1, then peak inspiratory flow rate, then peak expiratory flow rate and maximum mid expiratory flow rate આટલી વસ્તુ જે છે એ કમ્પ્યુટરની અંદર આપણને મળે. The client is asked to breathe in and out as deeply and frequently as far possible to hold 15 seconds. The total volume breath is recorded and multiplied by 4 to obtain the maximal voluntary ventilation. so mainly જેટલું બી જે રિઝલ્ટ આવે એને પછી મલ્ટીપ્લાય કરવાનું 4/4 થી. સો જેના કારણે આપણને એક્યુરેટ સારું એવું રિઝલ્ટ મળી રહે. સો ધીસ ઇઝ ધ પ્રોસિજર. okay, then next test છે gas exchange diffusing capacity of the lung. the diffusion capacity of the lung of CO is usually measured by having the client inhale a CO a mixture. Diffusion capacity of the lung or CO is calculated with an analysis of the amount of CO exhaled. so કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એને એક્ઝાલ્ડ કરે છે અને કેટલા પ્રમાણમાં ઇન્હાલ કર્યું હતું એને કમ્પેર કરવાનું. સમ પ્રોસિજર રિક્વાયર આર્ટિરિયલ બ્લડ ગેસ ટુ perform at the same times of gas exchange maneuvers. next, inhalation test or bronchial provocation study. this test also may be performed during a pulmonary function study to establish a cause and effort relationship in some client with inhalant allergy. so mainly inhalation test આપણે કોઈ પ્રકારની inhalation allergy છે એને ચેક કરવા માટે કરતા હોઈએ. the methacholine or a histamine challenge test. so this test mainly કરતા હોઈએ. it is known as a methacholine or histamine challenging test is typically used to detect the presence of hyperactive airway disease. so કેવા પ્રકારની હાઇપરએક્ટિવ એરવે ડસ્ટના કારણે કોઈ પોલનના કારણે કેવી પ્રકારની જે એલર્જી જે છે એને ચેક કરવા માટે મેઇનલી કરતા હોઈએ. ધીસ ટેસ્ટ વુડ નોટ બી ઇન્ડિકેટેડ ફોર અ ક્લાયન્ટ નોન ટુ હેવ અ અસ્થમા. અસ્થમા હોય એને આપણે ઇન્ડિકેટ ના કરીએ અ પોઝિટિવ મિથાકોલાઇન ઇન અ ક્લાયન્ટ્સ FEV1. કેર ઇઝ ટેકન ડ્યુરિંગ હિઝ ચેલેન્જ to test reverse may severe bronchospasm with prompt administration of a inhalant bronchodilator. next, post procedural care. note that client with severe respiratory problems are occasionally exuded after the testing and will need to rest. so જે ક્લાયન્ટને સિવિયર રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય લાઈક COPD છે, દેન અસ્થમા છે ઓર એની અધર disease condition, તો આફ્ટર ધીસ ટેસ્ટ રેસ્ટ કરવો ઇટ ઇઝ અ વેરી નેસેસરી. contraindication. clients who are in a pain because of the inability to cooperate by deep inspiration and expiration. so pain
મે બી થઈ શકે. દેન ક્લાયન્ટ હુ આર અનેબલ ટુ કોપરેટ બિકોઝ ઓફ એજ ઓર મેન્ટલ કેપેસિટી. ઓકે, દેન ક્લાયન્ટ જે છે એ કોર્પોરેટ ના કરી શકે બિકોઝ ઓફ દેટ એજના કારણે, કોઈ વધારે એજ હોય આફ્ટર ધ 55 ઓર 60. દેન મેન્ટલ કેપેસિટી જો ક્લાયન્ટની સારી ના હોય તો. ધીસ ઇઝ ધી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ.